નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કાલે ધોરણ 10 માં વિજ્ઞાનનું પેપર છે. વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી 56 માર્ક્સનો તમારી પરીક્ષામાં પૂછાશે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે તમારી કાલની પરીક્ષામાં પૂછાવાના સૌથી વધારે ચાન્સીસ છે. આની વિદ્યાર્થી મિત્રો હું તમને ફ્રી પીડીએફ આપી દઈશ સોલ્યુશન વાળી, તમે સ્ક્રીનશોટ લેતા જજો. અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી માં તમારે 13 માંથી 9 પ્રશ્નો લખવાના છે. તમને 4 પ્રશ્નો નહીં આવડે તો પણ તમે પૂરેપૂરા માર્ક્સ લાવી શકશો. તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે છે? બધા જ ચેપ્ટરના ઇન્ટેક્સ ક્વેશ્ચન અને સ્વાધ્યાયના પ્રશ્નો તમે કરી દેજો. શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ? શા માટે એસિડનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે? ચોથા નંબરનો ક્વેશ્ચન છે, સજીવોનું કઈ કઈ ક્રિયાઓ પર નિયંત્રણ થતું નથી? પાંચમો છે, કરોડરજ્જુને ઈજા થવાથી કયા સંકેતો આવવામાં ખલેલ પહોંચે છે? છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો 4 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે. એસ્ટરીકરણની પ્રક્રિયા રાસાયણિક સહિત સમજાવો. નાના આંતરડાની લંબાઈનો આધાર કોના પર અવલંબિત છે? આ એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી. એના પછી 9મો ક્વેશ્ચન, મનુષ્યમાં કેટલા જોડ રંગસૂત્ર હોય છે? 10મા નંબરનો ક્વેશ્ચન પણ ઇમ્પોર્ટન્ટ નથી. 11મો પૂછાઈ શકે છે, વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર તો કેન્દ્ર લંબાઈ કેટલી હશે? 12મો ક્વેશ્ચન છે, 2 મીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગો લેન્સનો પાવર, તો પાવરનું સૂત્ર કરી દેજો. એ ચેપ્ટર પર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. આહાર શૃંખલા અને આહાર જાર વચ્ચેનો તફાવત, આ ક્વેશ્ચન તમારા વિભાગ બી માં પૂછાઈ શકે છે. વિભાગ સી માં આપણે શું હોય છે વિદ્યાર્થી મિત્રો? 9 પ્રશ્નો હશે. 9 પ્રશ્નોમાંથી આપણે 6 પ્રશ્નો લખવાના હોય છે. પહેલો ક્વેશ્ચન શું છે? મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતરણ થાય. આ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, પણ બીજો ક્વેશ્ચન તમારી પરીક્ષામાં પૂછાવાના સૌથી વધારે ચાન્સીસ છે. ક્ષારણ એટલે શું? તેની અસરો જણાવી ઉદાહરણ આપો. અને 16મા નંબરનો ક્વેશ્ચન પણ ઇમ્પોર્ટન્ટ છે, ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ મુક્ત થશે? બરાબર, એનો તમારે પ્રયોગ પૂછાઈ શકે છે. 17મો ક્વેશ્ચન, લઘુ દ્રષ્ટિની ખામી, ગુરુ દ્રષ્ટિની ખામી અને પ્રેસ બાયોપિયા, આ ત્રણમાંથી એક ક્વેશ્ચન 100% પૂછાશે. એના પછી ચોથા ચેપ્ટરમાંથી તમે જોઈ શકો છો, સાબુની સફાઈ ક્રિયા વિધિ કરી દેજો, ક્રિયાશીલ સમૂહ કરી દેજો. 19મા નંબરનો ક્વેશ્ચન છે, ચેતાકોષની આકૃતિ દોરો, એ પણ ઇમ્પોર્ટન્ટ છે. 20મું ચેપ્ટર આપણું પર્યાવરણ 10 માર્ક્સનું છે. પોષક સ્તર એટલે શું? વિવિધ પોષક સ્તરો વિશે માહિતી આપો. 21 અને 22 વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એકમ અને તમારે કયા સાધનથી માપી શકાય, અને ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવા માટેનો નિયમ. અને છેલ્લા સેક્શનમાં તમારે કેટલા પ્રશ્નો લખવાના હશે? 5 પ્રશ્નો લખવાના હશે. 8 પ્રશ્નોમાંથી 4 માર્ક્સના આવશે. બે આવશે ક્વેશ્ચન બીજા ચેપ્ટરના, એમાં માનીને ચાલો એક આવશે કોઈ પણ સંયોજનની બનાવટ, ધોવાનો સોડા છે, ખાવાનો સોડા છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે, પ્લાસ્ટર ઓફ પેરિસ છે, એનામાંથી એક ક્વેશ્ચન આવશે. બીજો ક્વેશ્ચન તમારે દૈનિક જીવનમાં પીએચનું મહત્વ આવી શકે છે, અથવા તો પીએચ માપક્રમ વિશે પણ આવી શકે છે. બરાબર, એ કરી દેજો. એસ્ટરનું નિર્માણ મેં તમને હમણાં જ કીધું હતું. મનુષ્યનું પાચન, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, એ તમે કરી દેજો, એક 100% આવશે. અને મનુષ્યનું હૃદય અને આપણા શરીરમાં રુધિરનું પરિવહન, બરાબર, બેવડું પરિવહન, એ પણ તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. એના સિવાય લઘુ દ્રષ્ટિ, ગુરુ દ્રષ્ટિ મેં તમને કહી દીધું. હોકા યંત્રવાળો ક્વેશ્ચન સ્ક્રીનશોટ લઈ લેજો. અને વિદ્યાર્થી મિત્રો, આનું સોલ્યુશન અહીંયા તમે જોઈ શકો છો, એની હું તમને પીડીએફમાં આપી દઈશ વિદ્યાર્થી મિત્રો. તો આટલા ક્વેશ્ચન તમે કરી દેજો. સાથે સાથે આપણે બીજા 3 પેપર પર મૂકી દઈશ. વિભાગ એ માટે પણ વિડીયો આવશે. તો થેન્ક યુ સો મચ. તમારું કાલનું પેપર બહુ જ સરસ જશે. જે ના આવડતું હોય એ પણ તમારે થોડુંક લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. એક પણ માર્ક્સનું છોડતા નહીં. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ સો મચ.